નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા પાઠની અંદર ઉત્પાદનના સાધનો વિશેનો પરિચય જોઈ રહ્યા છીએ. નમસ્કાર, બરાબર ધ્યાન આપો. હોમ લર્નિંગ એજ્યુકેશનને સાચા અર્થમાં સાર્થક કરો. તમામ વિડીયો બરાબર જુઓ, સબસ્ક્રાઈબ કરો, વ્યૂ આપો, તો મને પણ ખ્યાલ આવે કે ના તમે નિયમિત રીતે રેગ્યુલર બધા વિડીયો જુઓ છો. અને જો અગાઉ પણ કીધું એમ, અર્થશાસ્ત્ર સમજવાનો વિષય છે. તમે જેટલું ધ્યાનપૂર્વક સમજશો એટલું એ તમારા માટે સરળ બની જશે. આપણે ઉત્પાદનના સાધનો, મૂળભૂત સંકલ્પનાઓ, ખ્યાલો, વસ્તુઓ, એના પ્રકારો, વર્ગીકરણ, સંપત્તિ અને કલ્યાણનો ખ્યાલ અને ઉત્પાદનના સાધનો વિશેનો પરિચય આપણે લઈ રહ્યા છીએ. બહુ જ સરળ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો ધ્યાનપૂર્વક જુઓ, સાંભળો ને સમજો. વારંવાર કહેવું પડે એ બરાબર નહીં. આપણે ઉત્પાદનના બે સાધનોનો પરિચય લીધો, જમીન અને શ્રમ. એનો અર્થ, લક્ષણો વિશે જોયું. ઉત્પાદનનું ત્રીજું સાધન એ છે મૂડી. હવે સામાન્ય વ્યવહારમાં આપણે મૂડી કોને કહીએ છીએ? તો રોકડ, નગદ નાણું, સોનું, ચાંદી, જર ઝવેરાત, મિલકત, એને આપણે બધાને મૂડી તરીકે ગણીએ છીએ. કડકડતી નોટો હોય, તમારી પાસે જમીન જાયદાદ હોય, મિલકત હોય, સોનું, ઘરેણાં, હીરા મોતી, તો એ બધાને આપણે મૂડી તરીકે, કે આ માણસ મૂડીવાળો છે, મિલકતવાળો છે, એ સંદર્ભે આપણે મૂડીનો અર્થ કરીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રી પરિભાષામાં આપણે મૂડીનો અર્થ સમજવાનો છે. તો અર્થશાસ્ત્રી પરિભાષામાં મૂડી એટલે જે ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થાય છે એ મૂડી છે. મૂડી એ ઉત્પાદનનો માનવ સર્જિત સાધન છે. જો પહેલાં બે જમીન એ કુદરતી છે, સંપૂર્ણ. શ્રમ તો એ પણ માણસનું સર્જન કુદરત છે, અને એ કુદરતનું સર્જન માણસ છે, અને એ માણસ પોતાનો શ્રમ આપે છે, કાર્ય કરે છે, એ શ્રમ બને છે. જ્યારે મૂડી છે એ સંપૂર્ણ માણસે બનાવેલી છે, એટલે મૂડી છે એ માનવ સર્જિત છે. આપણે મૂડીનો અર્થ જોઈએ તો મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ કે જે ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થાય છે. મૂડીને ઉત્પાદનનો ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદન કાર્યમાં મદદ કરે છે. હવે જો મારી ભાષામાં તમને મૂડીનો અર્થ સમજાવું, યાદ રાખો બરાબર અને સમજો. તો મૂડી એટલે કે જે નાણું, જે યંત્રો, જે સાધનો, જે ઓજારો આપણને ઉત્પાદન કાર્યમાં ઉપયોગી થાય એ મૂડી છે. ફરી વખત, જે નાણું, જે યંત્રો, જે ઓજારો, જે સાધનો આપણને ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થાય, ઉત્પાદન પ્રવૃત્તિઓમાં એ કામે લાગે, કંઈક નવું ઉત્પાદન કરવા, ત્યારે એ મૂડી છે. તમારી પાસે 10 લાખ રૂપિયા છે કે 5 લાખ રૂપિયા છે, પણ જો આ પૈસાનો ઉપયોગ તમે ક્યાંક ઉત્પાદન પ્રવૃત્તિમાં એને રોકો છો, ત્યારે જે મૂડી બને છે. બાકી એ પૈસા તમે ઘરમાં પટારામાં યથાસ્થાને મૂકી દો તો એ મૂડી નથી. અર્થશાસ્ત્રી પરિભાષામાં આપણે કોને મૂડી કહેવાનું છે? તો જે પૈસા, જે નાણું, જે યંત્રો, જે ઓજારો, જે સાધનો ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થાય છે તે મૂડી છે. તો ટ્રેક્ટર છે, એ થ્રેસર છે, દળણી કાપણીના મશીન છે, અમુક વાહનો છે જે ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થાય છે, એટલે એ મૂડી બને છે. હવે મૂડીના લક્ષણો. મૂડી છે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. પહેલું અને પાયાનું લક્ષણ, માણસે બનાવ્યું છે. જે કાંઈ નાણું, યંત્રો, સાધનો, ઓજારો કોનું સર્જન છે? માણસનું. એટલે મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. પછી નંબર 2,
ઉત્પાદનનું સૌથી ગતિશીલ સાધન છે. જો અહીંયા પણ સમજો, સૌથી ગતિશીલતા બે પ્રકારે આપણે સમજવાની. એક ભૌગોલિક ગતિશીલતા અને બીજું વ્યવસાયિક ગતિશીલતા. ભૌગોલિક ગતિશીલતા એટલે સ્થળોની રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવું, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક દેશમાંથી બીજા દેશમાં, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં, ગામથી શહેરમાં, શહેરથી બીજા શહેરમાં, આમ જે હેરફેર થાય એ ભૌગોલિક ગતિશીલતા કહેવાય. તો મૂડીની ભૌગોલિક ગતિશીલતા છે સંપૂર્ણપણે, જો બીજા સાધનોની નથી. જમીનને આપણે જોયું અગતિશીલ છે. આપણા હિમાલયને આપણે ફેરવી શકતા નથી, કે દુનિયાના બીજા દેશોમાં રહેલી કોઈ જમીનને આપણે અહીંયા લાવી શકતા નથી. એવું શ્રમિકનો છે, એની ગતિશીલતા ઓછી છે. બધા શ્રમિકો છે એ વિદેશમાં જઈ શકતા નથી. ભાષાના, રહેણીકરણીના, એ બધા વાતાવરણના બધા પ્રોબ્લેમ થાય છે. એટલે માણસ બીજે સેટ થઈ શકતો નથી જલ્દી. તમે બીજા રાજ્યમાં જાઓ, અરે બીજા શહેરમાં જાઓ તો પણ તમને ગમતું નથી, ને વ્યક્તિ છે એ પાછો પોતાના વતન ભણી આવે છે. એટલે શ્રમિકની ગતિશીલતા ઓછી છે ભૌગોલિક, જમીનની નથી. જ્યારે મૂડી છે એ સંપૂર્ણ ગતિશીલ સાધન છે. એક યંત્ર જે અમેરિકામાં કામ કરતું હોય, ચાઇનામાં કામ કરતું હોય, જપાનમાં કામ કરતું હોય, એ યંત્રને તમે ભારતમાં લાવી અને કામે લગાડો તો પણ એ કામ કરવા લાગશે, ના નહીં પાડે. તો સંપૂર્ણ ગતિશીલ છે. આ ભૌગોલિક ગતિશીલતા થઈ. બીજું છે વ્યવસાયિક ગતિશીલતા. તો મૂડી વ્યવસાયની રીતે પણ ગતિશીલ છે. દાખલા તરીકે તમે કોઈ એક વ્યવસાયમાં 5-10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું, ત્યાર પછી તમને એ વ્યવસાય પસંદ ન આવ્યો તો એ રોકાણ તમે પાછું ખેંચી અને પાછા બીજા વ્યવસાયમાં રોકી દો, તો આ તમારો વ્યવસાય બદલાઈ ગયો. આ વ્યવસાયિક ગતિશીલતા છે. વ્યક્તિ વ્યવસાય બદલે છે ઘણી વખત, એકમાંથી બીજા વ્યવસાયમાં એ પૈસા રોકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ રોકાણ કરે છે. આમ મૂડી છે ભૌગોલિક અને વ્યવસાયિક બંને રીતે ગતિશીલતા ધરાવે છે. એટલા માટે મૂડી છે એ સૌથી વધુ ગતિશીલ સાધન છે. સમજાઈ ગયું? મૂડી શા માટે સૌથી વધુ ગતિશીલ છે? ગતિશીલતા કેટલા પ્રકારની? 2 પ્રકારની, ભૌગોલિક અને વ્યવસાયિક. તો મૂડી છે આ બંને પ્રકારની ગતિશીલતા ધરાવે છે. ભૌગોલિક રીતે એક સ્થળેથી બીજે સ્થળે નાણું છે તો તમે બીજા વિદેશોમાં પણ રોકી શકો છો. વિદેશી રોકાણ કરો, અહીંયા આપણે પૈસા રોકે જ છે ને. આપણા અહીંથી મોટા ઉદ્યોગપતિઓ છે, રોકાણકારો વિદેશોમાં પણ રોકે છે, તો ત્યાં પણ એ નાણું કામ કરે, ઉત્પાદન કામે લાગે છે. એનું વિદેશી નાણું આપણે ત્યાં ઉત્પાદન પ્રવૃત્તિમાં કામે લાગે છે. યંત્રો, સાધનો એ પણ કોઈ પણ જગ્યાએ દુનિયાના એક ખૂણેથી બીજે ખૂણે તમે મૂકી દો તો એ કામ કરશે જ. એટલે સંપૂર્ણ ગતિશીલ સાધન છે, સૌથી વધુ ગતિશીલ સાધન છે. કારણ કે ભૌગોલિક રીતે પણ એ ગતિશીલ છે અને વ્યવસાયિક રીતે પણ ગતિશીલ છે. આ એનું બીજું લક્ષણ. તો જો પહેલું માનવ સર્જિત સાધન, બીજું ગતિશીલ સાધન, ત્રીજું અછત ધરાવતું સાધન છે. મૂડી છે એ અછત ધરાવે છે, કારણ કે મૂડીની માંગ બહુ છે. જરૂરિયાત કરતાં એની માંગ ખૂબ જ છે. દરેક વ્યક્તિને વધુને વધુ પૈસા, નાણું, સાધનો, ભૌતિક સંપત્તિ જોવે છે અને મૂડી દ્વારા એ વધુને વધુ આ ભૌતિક સંપદા ઉત્પન્ન કરી શકે છે. એટલે મૂડીની માંગ ખૂબ જ સતત વધતી જાય છે. જ્યારે એનું ઉત્પાદન છે તો માનવ સર્જિત છે. એવું નથી કે કુદરત નોટોનો વરસાદ વરસાવે જેને જોઈએ એટલા લઈ. એટલે મૂડી છે એ માનવ સર્જિત છે. પરિણામે એનું જે ઉત્પાદન થાય, પુરવઠો થાય એ ઓછો જ પડવા અને માંગ છે એ ખૂબ જ છે, સતત વધે છે. એટલે એની અછત રહે છે. અછત ધરાવતું સાધન છે. અને છેલ્લું લક્ષણ મૂડીનું, કે મૂડીને મળતું વળતર વ્યાજ છે. જો જમીનને મળતું વળતર શું કીધું આપણે? ભાડું. શ્રમને મળતું વળતર વેતન. મૂડીને મળતું વળતર તો વ્યાજ. તો
બે પ્રશ્નો લખો. નંબર 1, આજના લેક્ચરમાં મારા શબ્દોમાં રજૂ કરેલ મૂડીનો અર્થ લખો. મારા શબ્દોમાં રજૂ કરેલ મૂડીનો અર્થ લખો. કેટલાક વિદ્યાર્થી માત્ર ટેક્સ્ટની વ્યાખ્યા લખી નાખે છે. એટલા માટે તમે કેટલું સમજ્યા છો એ ખ્યાલ આવે ને, એટલા માટે નંબર 1 કે લેક્ચરમાં મારા શબ્દોમાં રજૂ કરેલ મૂડીનો અર્થ લખો. પછી નંબર 2, મૂડી ઉત્પાદનનો સૌથી વધુ ગતિશીલ સાધન છે. ઉત્પાદનનો સૌથી વધુ ગતિશીલ સાધન છે. કઈ રીતે? આગળ ચોથું અને છેલ્લું ઉત્પાદનનું સાધન, આજ માટે પણ છેલ્લો મુદ્દો આ એ છે નિયોજક. નિયોજક છે એ સીધો ઉત્પાદન કાર્ય કરતો નથી, પણ એનું મહત્ત્વ બહુ જ વધી જાય છે ઉત્પાદન પ્રક્રિયા. જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેય સાધનોને જે કામે લગાડે છે એનું સંયોજન કરી એને આયોજનપૂર્વક આ ત્રણેય સાધનોને જે કામે લગાડે છે એ નિયોજક છે. ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર એ નિયોજક છે. જમીન, મૂડી અને શ્રમના સંયોજન દ્વારા તે ઉત્પાદન પ્રક્રિયા કરે છે, ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરે છે. નિયોજક છે ઉત્પાદન જગતનો સેનાની છે. નિયોજક વગર ઉત્પાદનના ત્રણેય સાધનો પાંગળા છે. કારણ કે જમીન, મૂડી અને શ્રમ, જો આ કામ બહુ અઘરું છે, કામે લગાડવું અને ઉત્પાદન કાર્ય કરાવવું એ ખૂબ જ અઘરું કામ છે. તો નિયોજક છે એ જમીન મેળવે છે, મૂડી મેળવે છે, જમીનને યોગ્ય કામે લગાડે, મૂડીને યોગ્ય કામે લગાડે, શ્રમિકોને યોગ્ય રીતે કામે લગાડે છે, અને પછી એનું યોગ્ય સંકલન કરી આયોજનપૂર્વક એમાંથી ઉત્પાદન કાર્ય કરાવે છે. અને ત્રણેય સાધનોએ જે કાંઈ ઉત્પાદન થાય છે એના બદલામાં એને ચોક્કસ વળતર ચૂકવી દે છે. જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમિકને વેતન, અને પછી જે કાંઈ બચે તો એ એનો નફો છે. અને કાંઈ આવક ન થઈ હોય, ઉત્પાદન કાર્યમાં ખોટ પણ જાય, આ ત્રણેય સાધનોની ચૂકવણી કરતાં જો કંઈ ન વધે તો એ ખોટ પણ જાય. એટલે નિયોજક ખોટ સહન કરવાની પણ તૈયારી રાખે છે. એટલે સાહસ વૃત્તિ છે નિયોજકમાં, જે સાહસ ખેડે છે, જોખમ વરે છે, અનિશ્ચિતતાનો સામનો કરે છે. એનું વળતર છે એ નિશ્ચિત નથી. જમીન છે તો એનું વળતર નિશ્ચિત છે કે એને એટલું ભાડું મળે, મૂડી છે તો એનું વળતર નિશ્ચિત છે કે એનું ચોક્કસ વ્યાજ એને મળે, શ્રમિક છે તો એનું વળતર નિશ્ચિત કે એને એટલું વેતન મળે. પણ નિયોજકને મળતું વળતર નિશ્ચિત નથી. એટલે નિયોજકની ભૂમિકા બહુ મહત્ત્વની. જે કાંઈ આર્થિક વિકાસ થાય છે, ઉદ્યોગો ધમધમે છે, અને તમામ આપણી આર્થિક પ્રવૃત્તિઓમાં ગતિ આવે છે, એ બધામાં સૌથી મહત્ત્વનું યોગદાન નિયોજકનું છે. નિયોજક વગર આ ત્રણેય સાધનો પાંગળા છે. એટલે એની જવાબદારી, એનું મહત્ત્વ બહુ જ વધી જાય છે. નિયોજક ત્રણેય સાધનોને ચોક્કસ વળતર આપે છે, પણ એનું વળતર નિશ્ચિત નથી. નિયોજકના લક્ષણો: તે આર્થિક નિર્ણયો કરે છે. નિર્ણય શક્તિ બહુ અઘરું કામ છે, જટિલ પ્રક્રિયા છે આપણા મગજની, મનની. તો એ આર્થિક નિર્ણયો કરે છે. જોખમ ખેડે છે, અનિશ્ચિતતાઓ રહે છે, જોખમ ખેડે છે. કોઈ પણ નવું કારખાનું બનાવે છે વ્યક્તિ, તો એ કારખાનામાં એને લાભ થશે કે નુકસાન થશે, બે તૈયારી એને રાખવી પડે છે. લાભ પણ મળે ને નુકસાન પણ જાય. એને તો એનું જમીન, સૌ પ્રથમ જમીન લે છે તો એનું જે વળતર ચૂકવવાનું હોય ચૂકવવું પડે, એનું ભાડું ચૂકવવું પડે, મૂડી રોકે તો એનું વ્યાજ ચૂકવવું પડે, શ્રમિકોને વેતન એ તો એને કરવું જ પડશે. પછી જો સારું ઉત્પાદન, સારા ભાવ એ બધું થશે તો એને નફો મળશે, નહીં તો ખોટ પણ એને જાય ને એ સહન કરવાની પણ એ તૈયારી રાખે. એટલે જોખમ ખેડે છે, આર્થિક નિર્ણયો કરે છે. નિયોજન શક્તિ ગુણ છે. બધા નિયોજક બની શકતા નથી. બહુ સાહસ શક્તિ એનામાં હોય, એક ચોક્કસ ટાર્ગેટ સાથે જે વ્યક્તિ એ ઉત્પાદન કાર્ય કરાવી શકે એમ હોય,
અને નેતૃત્વના ગુણ હોય આર્થિક જગતના, એ વ્યક્તિ જ નિયોજક બની શકે. એટલે નિયોજક શક્તિ એ ગુણ છે અને એને મળતું વળતર છે એને નફો કહેવાય છે. નિયોજક છે એ ઉદ્યોગ જગતનો સેનાની છે. કારણ કે બધા ઉદ્યોગો છે એનું નેતૃત્વ આ નિયોજકો પાસે છે. આપણા દરેક મોટા ઔદ્યોગિક ગૃહો છે, પછી અંબાણી હોય, બિરલા હોય, તાતા હોય, કે નાના નાના કારખાનેદારો દેશની અંદર નાના મોટા અનેક જે કાંઈ નિયોજકો છે એ બધા ઉત્પાદન કાર્ય કરાવે છે. ઉદાહરણ તરીકે ખેડૂતનું ઉદાહરણ પણ આપણે લઈ શકીએ કે ખેડૂત છે નિયોજક છે. જેમ કે ખેતી ખેડે છે, પછી શ્રમિકોને કામે લગાડે છે, એમાં જે કાંઈ બિયારણ, ખાતર, દવા એ બધું કરવું પડે, મૂડી, ટ્રેક્ટર જેવા સાધનો વગેરેનો જે ઉપયોગ કરે છે, મૂડી રોકે છે, આ બધાને એનું વળતર ચૂકવે છે. અને પછી જો સારું ઉત્પાદન ને સારો લાભ મળે તો એનો નફો મળે છે, નહીં તો ખોટ પણ જાય. તો આ વાત વૈશ્વિક સ્તરે સમગ્ર દેશ લેવલે તમામ ક્ષેત્રોને એ લાગુ પડે છે. એટલે નિયોજક છે એ ઉદ્યોગ જગતનો સેનાની ગણવામાં આવે છે. કારણ કે જોખમ વ્યવહારે છે, અનિશ્ચિતતા ખેડે છે, ત્રણેય સાધનોનું નિયમન કરે છે, કામે લગાડે છે અને એને યોગ્ય દિશા આપે છે. ખોટ સહન કરવાની પણ તૈયારી રાખે છે. અને નિયોજક વગર ઉત્પાદનના ત્રણેય સાધનો પાંગળા છે. એટલા માટે નિયોજકને ઉદ્યોગ જગતનો સેનાની ગણવામાં આવે છે. તો આ સાથે લેક્ચર પૂરું થાય છે. છેલ્લા 2 પ્રશ્નો લખી નાખો. જમીન, મૂડી, ત્રીજો પ્રશ્ન, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક ને અનુક્રમે કયા સ્વરૂપે વળતર મળે છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજકને અનુક્રમે કયા સ્વરૂપે વળતર મળે છે? પછી નંબર 4 અને છેલ્લો પ્રશ્ન, નિયોજક ઉદ્યોગ જગતનો સેનાની છે. નિયોજક ઉદ્યોગ જગતનો સેનાની છે. વિધાન સમજાવો. અસ્તુ.